નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસીમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે. તો આજના વિડીયોમાં કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પડેલી છે, શું શું લાયકાતની જરૂર પડવાની છે, ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ, છેલ્લી તારીખ શું રાખવામાં આવેલી છે, શું પરીક્ષા વગર સીધી ભરતી બહાર પડેલી છે, આ તમામની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સૌથી પહેલાં આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ભરતીની બેઝિક માહિતી. તો સંગઠન આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેવાનું છે. ડ્રાઈવ પ્રકારમાં આપણે વાત કરીએ તો ખાસ ભરતી ઝુંબેશ જેમાં દિવ્યાંગ ઉમેદવાર માટે જે છે ભરતી બહાર પડેલી છે. કુલ જગ્યાની આપણે અહીંયા વાત કરી લઈએ તો 41 જેટલી પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલો છે. નોકરીનું સ્થાન ગુજરાત રાજકોટ રાખેલું છે. અરજીની આપણે શરૂ તારીખની વાત કરીએ તો 8 માર્ચ 2026ના રોજ અરજી ફોર્મ શરૂ થઈ ગયા છે અને 23 માર્ચ 2026 સુધી જે છે અરજી લેવામાં આવશે. ત્યાર પછી જે છે અરજી લેવામાં નહીં આવે. ત્યાર પછી સત્તાવાર વેબસાઇટ પણ આપણે આવેલી છે, પરંતુ આપણે એપ્લાય કેવી રીતે કરવું, કઈ સાઇટ વાપરવી છે, તમામની સચોટ આપણે માહિતી જે છે વિડીયોના એન્ડમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો. હવે આપણે વાત કરી લઈએ પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતો. તો તબીબી અધિકારી માટે 1 જગ્યા છે, સહાયક ગ્રંથપાલ માટે 1 જગ્યા છે, જુનિયર સ્વિમિંગ પ્રશિક્ષક માટે 2 જગ્યા છે, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે 3 જગ્યા છે, કાર્ય સહાયક મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટે 3 જગ્યા છે, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટે 4 જગ્યા છે, જુનિયર ક્લાર્ક માટે 12 જગ્યા છે અને ખેતરમાં કામ કરતા જે કાર્યકરો હોય તેના માટે 4 જગ્યા છે અને લાઇનમેન માટે 2 જગ્યા રહે. જ્યારે અન્યમાં આપણે વાત કરીએ અન્ય ટેકનિકલ વહીવટી પોસ્ટમાં તો તેમાં ટોટલ 9 જગ્યા છે. આમ ટોટલ 10 જેટલા અલગ અલગ વિભાગોને જોઈન્ટ કરીને ટોટલ 41 જેટલી ખાલી જગ્યાઓ માટે આરએમસી દ્વારા વિકલાંગો માટે જે છે આ ખાસ ઝુંબેશથી ભરતી બહાર પડેલી છે. હવે આપણે એક નજર કરી લઈએ ભાઈ શૈક્ષણિક લાયકાતમાં. તો તબીબી અધિકારી માટે માન્ય યુનિવર્સિટીમાંથી MBBS તમે પાસ કરેલું હોવું જોઈએ. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગમાં BE અથવા BTech કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. જુનિયર ક્લાર્કમાં આપણે વાત કરી લઈએ તો સ્નાતક ડિગ્રી પ્લસ CCC એટલે કે CCCનું જે કોમન કમ્પ્યુટર ટેસ્ટ આવે છે તે તમે પાસ કરેલું હોવું જોઈએ. એકાઉન્ટન્ટ્સ અને ક્લાર્કની પોસ્ટમાં વાત કરીએ તો BCom અથવા BBA તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને ટેકનિકલ પોસ્ટમાં આપણે વાત કરી લઈએ તો ITI અથવા ડિપ્લોમા મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ જે છે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તો આ વાત હતી ભાઈ શૈક્ષણિક લાયકાતની. હવે આપણે વાત કરી લઈએ ભાઈ અરજી ફી. તો બધા જ ઉમેદવાર માટે 250 રૂપિયા ફિક્સ રાખેલી છે. ST SC OBC જનરલ EWS તમામ કેટેગરી ધરાવતા અરજદાર માટે જે છે 250 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. કોઈ પણ એમાં રિફંડ નહીં મળવા પાત્ર થાય. તમે ડેબિટ કાર્ડ UPID નેટ બેન્કિંગ વાળા જે છે પ્રોસેસ કરી શકો છો. હવે આપણે વાત કરી લઈએ ભાઈ પસંદગી પ્રક્રિયા. તો લેખિત પરીક્ષા, કમ્પ્યુટર કૌશલ્ય કસોટી અને દસ્તાવેજ ચકાસણી આમ 3 વિભાગમાં જે છે તમારી પસંદગી કરવામાં આવવાની છે, જેમાં વહીવટી અને ટેકનિકલ ભૂમિકાઓ માટે લેખિત છે. ત્યાર પછી જે છે જુનિયર ક્લાર્ક માટે કમ્પ્યુટર અને શોર્ટલિંગ થયેલા ઉમેદવાર માટે જે છે દસ્તાવેજ ચકાસણી કરવી ફરજિયાત બનવાની છે. હવે એક નજર આપણે કરી લઈએ ભાઈ મહત્વપૂર્ણ તારીખોમાં. તો ઓનલાઈન અરજી 8 માર્ચ 2026ના રોજ શરૂ થઈ ગયેલ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ જે છે ભાઈ સાઇટ ઉપર 23 માર્ચ અને 2026 રાખેલી છે અને ફી ચૂકવણી માટે પણ અંતિમ તારીખ 23 માર્ચ અને 2026 જ રાખવામાં આવેલી છે. આ હતી ભાઈ ભરતીની માહિતી. હવે આપણે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે તે પણ સ્ટેપ બાય સ્ટેપ. તો સ્કીપ ના કરતા નહીંતર ભૂલ પડી શકે છે. તો સૌપ્રથમ આપણે જવાનું છે rmc.government.in ની સાઇટ ઉપર. હવે ત્યાં જઈને જે જોબ વેકેન્સી હોય છે, કારકિર્દી હોય છે, કરિયર તેની ઉપર જઈને આપણે દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ભરતી કરીને જે જાહેરાત છે તેમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે તમામ નોટિફિકેશન રીડ કરો છો અને ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ તમારે ભરી આપવાનું છે. અરજી ફોર્મમાં તમારી તમામ વિગતો જે છે અભ્યાસક્રમની વિગતો છે, પર્સનલ ડિટેલ છે, સરનામું છે વગેરે કાળજીપૂર્વક ભરવું, કારણ કે એક વખત સબમિટ થઈ ગયા પછી તમે આમાં કોઈ પણ જાતનો સુધારો નહીં કરી શકો અથવા બીજી વખત તમે ફોર્મ એપ્લાય નહીં કરી શકો. ત્યાર પછી તમારો ફોટો છે વગેરે અપલોડ કરીને તમારે 250 રૂપિયા ફી કાપવાની છે અને લાસ્ટમાં જે છે ફોર્મ તમારે સબમિટ મારી દેવાનું હતું. આ વાત હતી ભાઈ ભરતીની. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો.
ને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે આવા જ નવી ભરતી હોય છે, નવી સરકારી યોજના હોય છે, જે તે નવી જાહેરાત બહાર પડે છે તે તમારા માટે સૌથી પહેલાં લાવતા હોઈએ છીએ અને થોડી ઘણી વિડીયો બનાવવામાં પણ મહેનત કરતા હોઈએ છીએ. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ આપણે નવા વિડીયોમાં. જય સિયારામ, જય માતાજી.